તો અત્યારે આપણી જોડે છે અવીબેન. કદાચ આ બેનનો ચહેરો તમારા માટે અજાણ્યો નથી. આ બેન અત્યારે હાલ જર્મનીમાં છે અને આજે પર્ટિક્યુલરલી આપણે જર્મનીની અંદર જો કોઈને નર્સિંગ કરવા માટે અથવા નર્સિંગના કરિયર માટેની વાત કરવી છે તો એ ટોટલ આપણે આના ઉપર આજે આખો આપણો આ ટોક છે. અને બેન, મારે તમને આજે પર્ટિક્યુલરલી નર્સિંગ માટે ઘણા બધા પ્રશ્નો પૂછવા છે, કારણ કે તમે જર્મનીમાં ઘણા સમયથી રહો છો અને કોઈ બાળક છે નર્સિંગ કરી રહ્યું છે અથવા નર્સિંગ કમ્પ્લીટ કરી દીધું છે, તો આપણે ટોટલ ફોકસ જર્મનીની અંદર કે નર્સિંગમાં એનું શું આગળ કરિયર રહે અને શું મતલબ ઓપોર્ચ્યુનિટીઝ એના માટે છે એના ઉપર આપણે આજે વાત કરીશું. તો સૌથી પહેલા તમે મને એ કહો કે જો કોઈ સ્ટુડન્ટ છે જેને નર્સિંગ કરી રહ્યા છે અથવા નર્સિંગ કમ્પ્લીટ કરી દીધું છે, હવે જો એને જર્મનીની અંદર મૂવ થવું છે તો એના માટે શું ઓપોર્ચ્યુનિટીઝ રહેશે, કયા પાથ રહેશે, એ તમે પહેલા મને જણાવો. પહેલા તો હું અત્યારે લગભગ 5 વર્ષથી જર્મનીમાં છું, તો મને એટલો બેટર આઈડિયા છે કે જર્મનીમાં જો અત્યારે નર્સિંગની ડિમાન્ડ બહુ જ છે, કેમ કે ઓલ્ડ પીપલ વધી ગયા છે. જ્યારે રિટાયરમેન્ટ થશે ત્યારે નર્સિંગનું અહીંયા બહુ વધારે મને દેખાય છે. તો હું તમને વાત કરું ને તો નર્સિંગમાં કેવું છે કે તમારું 12th પતી ગયું છે અથવા તો તમારું 12th સાયન્સ પતી ગયું છે, તમે બેચલર કરવા માંગો છો, તો એના કરતા બેટર ઓપ્શન છે કે તમે જર્મનીમાં હાઉસ બિલ્ડિંગ કરો. હાઉસ બિલ્ડિંગ એવું વોકેશનલ ટ્રેનિંગ પ્રોગ્રામ છે એક, કે ભાઈ એ ટ્રેનિંગ પ્રોગ્રામમાં તમે અહીંયા આવીને ડાયરેક્ટ જોબ, મતલબ 3 દિવસ તમારે નર્સિંગ કરવું છે તો 3 દિવસ તમે હોસ્પિટલમાં કામ કરી શકો અને 2 દિવસ છે ને તમે યુનિવર્સિટીમાં જવાનું હોય છે, એટલે થિયરી બી કરી શકો ને પ્રેક્ટિકલ બી કરી શકો. પણ બેસ્ટ ઓપ્શન છે કે નર્સિંગમાં ડાયરેક્ટ જોબ ઉપર બી આવી શકો અને હાઉસ બિલ્ડિંગમાં આવી શકો. જો જોબ ઉપર આવવું હોય તો તમારી પાસે સારો એવો નર્સિંગનો એક્સપિરિયન્સ હોવો જોઈએ અને જર્મન લેંગ્વેજ B2 સુધીનું હોવું જોઈએ. અને તમારું 12th પતી ગયું છે તો તમારે જર્મની આવવું છે તો તમારી પાસે ખાલી B2 લેંગ્વેજ હોવું જોઈએ કે તમે અહીંયા જર્મની મૂવ થઈ શકો ને તમારું ફ્યુચર બેટર બનાવી શકો. બરાબર. હવે હું તમને એક પ્રશ્ન એ પૂછીશ કે ધારો કે કોઈ બાળક છે એને 12મું ધોરણ અત્યારે હાલમાં પૂરું કર્યું છે, બીજું એક બાળક છે જેને બેચલર પૂરું કર્યું છે, બરાબર. હવે જો બેચલર નર્સિંગમાં પૂરું કર્યું છે તો એને ધારો કે જર્મની મૂવ થવું છે તો એના માટે શું એક ઓપ્શન રહે? અને 12મા ધોરણ પછી જો બાળકને ડાયરેક્ટ નર્સિંગ માટે આવવું હોય તો એના માટે તમે વાત કરી કે હાઉસ બિલ્ડિંગ છે, પણ એમાં તમે જે જર્મનની વાત કરી તો એને 12મા ધોરણ પછી જર્મનના ક્લાસ કરવા ત્યાં બેટર રહે કે પછી ઘણા બધા લોકો એવું કહે છે કે જર્મનીમાં આવીને ઇંગ્લિશ લેંગ્વેજમાં પણ તમે કોર્સ લઈ શકો? આ થોડી મારે ક્લિયરિટી કરવી છે કે આ કઈ રીતે, મતલબ બાળકો બહુ આમાં કન્ફ્યુઝ છે. ઇંગ્લિશમાં બી કોર્સ લઈ શકો, પણ નર્સિંગ એવી વસ્તુ છે કે તમારે ત્યાં અહીંયા હોસ્પિટલમાં કામ કરવાનું છે, એટલે તમે અહીંયા ઇંગ્લિશમાં અહીંયા આવીને કરશો, બેચલર કરશો, માસ્ટર કરશો, પણ બેટર ઈ રહેશે કે તમે અહીંયા જર્મન ટોટમાં કરો. કેમ કે એટ ધ એન્ડ તમે હોસ્પિટલમાં જાઓ છો, આપણે ઇન્ડિયામાં હોસ્પિટલમાં જઈએ તો ફોર એક્ઝામ્પલ ગુજરાતીમાં આપણે વાત કરીએ છીએ, તો અહીંયા તમે જર્મની આવો છો તો જર્મન લેંગ્વેજ ઇમ્પોર્ટન્ટ છે, તો તમે નર્સિંગમાં હોય તો હોસ્પિટલમાં જાઓ છો. હવે બધા આપણે ત્યાં ગુજરાતી લોકો નથી જવાના એમ, અહીંના જે જર્મન પીપલ છે એ બી જવાના છે. તો બેટર એ છે કે ભાઈ તમે જર્મન ટોટ ઉપર આવો, અને જર્મન ટોટ ઉપર આવો છો પણ પ્રાયોરિટી તમે જર્મનને આપો, એમ કે પહેલા તમારું B2 સુધીનું ક્લિયર કરો અને પછી તમે ઓલું કરો. હવે તમે વાત કરી કે 12th પછી કે બેચલર ત્યાં કર્યું છે, તો 12th પછી અહીંયા બેસ્ટ ઓપ્શન છે કે બેચલર કરો તો બી તમે હાઉસ બિલ્ડિંગ કરી શકો છો, અને તમારું 12th પત્યું છે ત્યાં તો બી તમે હાઉસ બિલ્ડિંગ કરી શકો છો. પણ વાત એ છે કે તમે મતલબ ઇંગ્લિશમાં કરો છો એના કરતા બેટર છે કે તમે છે ને જર્મન ટોટમાં કરો, કે તમારા માટે સારું એવું ફ્યુચર બની શકે એમ. કેમ કે અહીંયા છે ને કોઈ જાતનું ઇંગ્લિશ નથી બોલાતું જે હોસ્પિટલ છે ને એમાં. અને ખાસ કરીને તમે જો હાઉસ બિલ્ડિંગ કરવા આવો છો તો એ છે ને તમને હોસ્પિટલ સિવાય બીજે કશે નથી કરવાનું હોતું, કંપનીમાં તો હોતું જ નથી. એટલે તમે અહીંયા ફ્લેગ ઓનુમાં હોય છે, જે ઓલ્ડ પીપલ છે એના કેરિંગમાં બી હોય છે નર્સિંગ આસિસ્ટન્ટ તરીકે. તો એમાં પણ હવે ઓલ્ડ પીપલને સાચવવા એટલે બધા જર્મન જ બોલતા હોય છે, કોઈ જાતનું એ લોકોને ઇંગ્લિશ નથી આવડતું. જે મારી એજના છે કે તમારી એજના છે એ લોકો જ અહીંયા છે ને ઇંગ્લિશ બોલી શકે છે, તો ઇંગ્લિશ ઉપર કોઈ જાતની પ્રાયોરિટી નથી એમ. બરાબર છે. એટલે આમ એટલે કહેવાનો મતલબ એ કે આપણે લોકલ કમ્યુનિટીઝ જોડે ડીલ કરવાની છે, એટલે જે નેટિવ લેંગ્વેજ છે એ શીખવી, એનાથી આપણે છૂટી ના શકીએ.
હા, અને ઇંગ્લિશ B2 ટોટમાં બી લોકો આવે છે, બટ એ લોકોને બી અહીંયા આવીને B2 સુધી તો કરવું જ પડે છે, પછી કરવું એ જ પડે. જોબ હા, માટે જોબ માટે. અને આમ હા પણ મને એવું લાગે છે કે કદાચ જો તમે પાર્ટ ટાઈમ જોબ માટે પણ ચાલુ સ્ટડીએ જો સર્ચ કરતા હો તો ઘણીવાર લોકલ જગ્યાએ જોબ માટે જર્મન શીખવી જરૂરી જ છે. હા, જર્મન તમે બેકરીમાં એઝ અ બેકરીમાં કરો છો ને, આ તો આપણે નર્સિંગની વાત કરીએ, બટ હા, તમે એઝ અ બેકરીમાં બી જોબ કરવા જશો ને તો બી તમારું જર્મન પહેલા પાવરફુલ જોઈએ છે, એમ કે તમે કસ્ટમર જોડે વાત કરી શકો. હવે નર્સિંગમાં બધા લોકો જતા હોય છે, હવે ઇન્ડિયન બી જતા હોય છે અને જર્મન બી જતા હોય છે. જર્મન જાય કે ઇન્ડિયન જાય, હું ખુદ જાઉં છું ત્યારે મારી જોડે ઇંગ્લિશમાં વાત નથી થતી, મારી હા, જોડે બરાબર. જર્મનમાં જ વાત થાય છે. એટલે બેટર ઓપ્શન એ છે કે તમે જર્મનમાં બધું કરો એમ, ઇંગ્લિશ ટોટને પ્રાયોરિટી ના આપો એમ. બરાબર છે. હવે આજે તમે હાઉસ બિલ્ડિંગ ની વાત કરી છે હા એને મતલબ એના માટે કેટલા સમય પહેલા આપણે અપ્લાય કરવું પડે એ થોડું મને બેઝિક ડિટેલ જાણો, કારણ કે મોટા ભાગે લોકો એજન્ટ જોડે જતા હોય છે અને ઘણા બધા એજન્ટ છે એ સ્કેમ કરતા હોય છે, તો અધૂરી ઇન્ફોર્મેશન આપતા હોય છે. તો આ મને થોડી ચોક્કસ માહિતી જોઈએ છે કે કોઈ પણ બાળકને અપ્લાય કરવું છે, એ પછી 12મા ધોરણ પછી હોય કે બેચલર પછી હોય કોઈ, હમ તો આપણે ધારો કે ફોકસ રાખીએ કે કોઈ પણ લેવલ હોય, પણ કેટલા સમય પહેલા હાઉસ બિલ્ડિંગ માટે પ્રિપેર થવું પડે? હવે પહેલા તો છે ને હું તમને વાત કરું કે હાઉસ બિલ્ડિંગ શું છે એમ. હાઉસ હા, બિલ્ડિંગ છે ને એક વોકેશનલ ટ્રેનિંગ પ્રોગ્રામ છે કે જે તમે છે ને ત્યાંથી અપ્લાય કરો, તમારું B2 પહેલા ક્લિયર કરો, તમારું 12th સાયન્સ પતી ગયું છે, પછી તમારું ત્યાં 1 વર્ષ બગાડીને તમારું B2 મતલબ ક્લિયર કરો, અને પછી તમારે અત્યારે હું તો વાત કરું ને તો તમારે કોઈ જાતનું કેવું કે એજન્ટ રાખવાની જરૂર નથી, તમે જાતે બી કરી શકો છો. તો તમારું B2 પતી ગયું છે એટલે અહીંયા આવો છો તમે હાઉસ બિલ્ડિંગમાં, તો ડાયરેક્ટ પહેલા મંથથી જ્યારથી તમે અહીંયા જર્મનીમાં એન્ટ્રી લીધી ત્યારથી તમારી સેલેરી સ્ટાર્ટ થઈ જાય છે. તમારે કોઈ જાતની પાર્ટ ટાઈમ કે મિની જોબ કરવાની જરૂર નથી રહેતી. અને એઝ અ તમે માસ્ટર કે બેચલરમાં આવતા હોય છો તો તમારે કેવું કે યુનિવર્સિટીમાં જવાનું હોય છે ને સાથે સાથે તમારે કોઈ જોબ બી શોધવાની હોય છે. અને આ તો તમને કેવું કે હોસ્પિટલમાં જ જોબ કરવા મળે છે. હાઉસ બિલ્ડિંગ એવું છે કે તમે એ ટ્રેનિંગ પ્રોગ્રામ છે ને એટલે 3 દિવસ માટે તમારે નર્સિંગનું છે તો હોસ્પિટલમાં જવાનું છે, એટલે ત્યાં તમને પ્રેક્ટિકલ કરાવશે, અને 2 દિવસ તમારે યુનિવર્સિટી જવાનું છે જ્યાં તમને બધી ટોટલી થિયરી શીખવાડશે. એટલે થિયરી પ્લસ પ્રેક્ટિકલ, એટલે તમે બંને સાથે સાથે કરી શકો. પણ મતલબ એ છે કે તમારું B2 ક્લિયર હોવું જોઈએ, પછી તમે ગમે તે કરી શકો એમ. બરાબર. હવે હવે જ્યારે હા, હા બોલો, તમે મતલબ શું માહિતી આપતા હતા? હા, કે ભાઈ જો તમે મને વાત કરી કે ભાઈ કેટલા ટાઈમ પહેલા આપણે એની પ્રોસેસ કરવાની હોય છે. જો તમારું 12th પતી ગયું પછી તમે B2 કર્યું, તમારું B2 બી પતી ગયું છે, તો તમારે કેવું છે કે નોર્મલી છે ને અહીંયા ઓગસ્ટ કે સપ્ટેમ્બર ઇન્ટેક ચાલતો હોય છે. હવે હું બરાબર. તમને છે ને એક લિંક બી આપીશ કે એમાં છે ને અત્યારે કેટલી નર્સિંગની વેકેન્સી છે અને તમારે કઈ રીતે અપ્લાય કરવું એ બધું હું તમને જણાવીશ. અને ડોક્યુમેન્ટ છે ને નોર્મલી જોઈએ છે આપણે કે CV છે, તમારું કવર લેટર છે, તમારું રિઝલ્ટ છે, પણ જર્મની આવવા માટે APS અપ્રૂવ હોવી જોઈએ તમારી કોઈ પણ બરાબર. બરાબર. ડિગ્રી, એમ તમારે અપ્લાય કરવું છે તો એમ. અને તમારી પાસે જો કોઈ 12th પછી એક્સપિરિયન્સ છે, આ તે બેચલર કર્યું છે તો એ પછી બી તમારો નર્સિંગનો એક્સપિરિયન્સ છે તો એનું જોઈએ એમ. એટલે કેવું કે તમે એજન્ટ ના રાખો ને તમારી જાતે બી કરી શકો, કેમ કે તમે B2 કર્યું છે તો હું તમને કોઈ બી લિંક સેન્ડ કરીશ, એટલે તમે B2 કર્યું છે એટલે તમને લિંકમાં કશો પ્રોબ્લેમ નહીં આવે, તમારી જાતે બી કરી શકશો, ભલે જર્મનમાં હોય તો, અને અથવા તો તમે ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરીને બી કરી શકો એમ. બરાબર. અને તો સેકન્ડ તમારા માટે એ પ્રશ્ન છે કે ભાઈ ખર્ચો કેટલો થાય. ઘણા સ્ટુડન્ટનો એવો પ્રશ્ન હોય છે કે મારે હાઉસ બિલ્ડિંગમાં આવું છે. હવે બધા પેરેન્ટ્સ કેપેબલ નથી હોતા, હા, તો બરાબર છે. હું ખર્ચાની વાત કરું ને તો એમાં છે ને તમારે કોઈ જાતનું બ્લોક અકાઉન્ટ બી નથી કરવાનું એમ. ઓકે. તમારે 0 રૂપિયામાં તમે જર્મની પહોંચી શકો, પણ તમારે કેવું કે અહીંયા આવી અને ઇન્કમ બી સ્ટાર્ટ કરી શકો. હવે તમે બેચલર કે માસ્ટરમાં કોઈ એડમિશન અહીંયા લ્યો ને તો કેવું છે કે તમારે બ્લોક અકાઉન્ટ કરવા પડે છે, અથવા તો તમારે સેમેસ્ટર ફીસ બી પે કરવી પડે છે. બધા કહે છે કે જર્મનીમાં બધું ફ્રી છે, બટ અમુક પ્રાઇવેટ કોલેજમાં બી આવતા હોય છે ને કે બધા પબ્લિકમાં આવે એવું બી જરૂરી નથી. યસ, તો યસ, યસ. હાઉસ બિલ્ડિંગમાં કોઈ જાતની ફીસ કે કોઈ જાતની કેવું કે બ્લોક અકાઉન્ટ 0 રૂપિયામાં તમે અહીંયા એક વર્ષમાં પહોંચી શકો, વોટ એવર હોય એમ. બરાબર છે. તો મારો પ્રશ્ન એ છે કે મારે એ જ પૂછવું હતું તમને કે હમ જર્મનીની અંદર ઘણી બધી યુનિવર્સિટીઝ છે.
હા પણ ધારો કે કોઈને હાઉસ બિલ્ડિંગ આવવું છે તો એના માટે પહેલેથી આપણે યુનિવર્સિટી સિલેક્ટ કરવાની હોય છે કે પછી પ્રોગ્રામમાં અપ્લાય કરીને એ લોકો આપણને કાઇન્ડ ઓફ લાઈક કોલેજીસના ચોઈસ આપતા હોય છે, આપણે સિલેક્ટ કરવાનું હોય છે? કારણ કે ઘણા બધા બાળકોને એ પ્રશ્ન હોય કે અમે કઈ કોલેજ સિલેક્ટ કરીએ, કઈ યુનિવર્સિટી સિલેક્ટ કરીએ જો અમારે જવું હોય તો. એટલે હા આ એક બહુ મોટી કન્ફ્યુઝન છે કે પબ્લિક યુનિવર્સિટીમાં એવું લોકોએ સાંભળ્યું છે, અને મેં પણ પોતે સાંભળ્યું છે કે હમ ફ્રી હોય છે, એવી હા રીતે પ્રાઇવેટમાં પેડ હોય છે. તો મતલબ કોઈ પર્ટિક્યુલર અમુક યુનિવર્સિટીમાં જ આ વસ્તુ થાય છે કે ઘણી બધી યુનિવર્સિટીમાં થાય છે, એ પણ મારે આ છે જાણવું ને આ પ્રોગ્રામ કોઈ યુનિવર્સિટીમાં નથી થતો. આ હાઉસ બિલ્ડિંગ નું છે ને એ ડાયરેક્ટ તમે એઝ અ નર્સિંગમાં કે નર્સિંગ આસિસ્ટન્ટમાં એમાં તમે અપ્લાય કરો છો ને તો તમારું B2 પતી ગયું એટલે તમારે તમારી જાતે અપ્લાય કરવાનું છે. હું જે તમને લિંક આપું ને એમાં તમને બધું બતાવે. હવે એ ડાયરેક્ટ છે ને તમારે હોસ્પિટલમાં જ થઈ છે અને પછી ત્યાંથી તમારે યુનિવર્સિટીમાં કરવાનું હોય છે. એમાં એવું નથી કે આપણે યુનિવર્સિટી સિલેક્ટ કરવાના ઓપ્શન આવે કે કશું. આ તમારે ડાયરેક્ટ હોસ્પિટલમાં અપ્લાય કરવાનું છે અને હોસ્પિટલમાં પહેલા તમારું એક ઇન્ટરવ્યુ પતે એ લોકો બરાબર. જોડે જર્મનમાં, પછી તમારું એક સેકન્ડ ઇન્ટરવ્યુ આવે. નોર્મલી 2 ઇન્ટરવ્યુ આવે છે. હવે તમારા બંને ઇન્ટરવ્યુ કરેક્ટ થઈ જાય ને એટલે તમને ડાયરેક્ટ ઓફર લેટર આવે છે અને બરાબર. પછી એ લોકો તમને એમ કહે છે કે તમારે 3 દિવસ અહીંયા કરવાનું છે ને 2 દિવસ યુનિવર્સિટીમાં કરવાનું છે. થિયરી ને પ્રેક્ટિકલ બંને જોડે કરવાનું છે. એટલે આમાં કોઈ પ્રાઇવેટ કે પબ્લિક યુનિવર્સિટી આપણે નથી પસંદ કરવાની એમ. બરાબર છે. હવે જો ધારો કે કોઈ બાળક છે હાઉસ બિલ્ડિંગમાં સિલેક્ટ થઈ ગયો અને ફોર હા એક્ઝામ્પલ જર્મની આવી પણ ગયો, પણ હવે બાળક કરતા પણ વધારે માતા પિતાની ટેન્શન હોય છે કે સ્ટડી ધારો કે કરી લીધું, હા પણ સ્ટડી પૂરું કર્યા પછીનું શું, એમ કે પછી એમાં મતલબ અમારે ધારો કે યુકેમાં અહીંયા અત્યારે પોસ્ટ સ્ટડી વર્ક વિઝા છે અત્યારે, જેને ગ્રેજ્યુએટ વિઝા પણ કહે છે, જે 2 વર્ષના મળે છે સ્ટડી પૂરું હા કર્યા. તો ત્યાં જર્મનીમાં મતલબ આ પ્રોગ્રામ પછીના શું મતલબ ક્રાઇટેરિયા છે કે કેટલો સમય મળે એમાં, એ લોકો જોબ સર્ચ કરી શકે, લેન્ડ કરી શકે, કઈ રીતનું છે મતલબ? હવે છે ને પહેલા તો તમે નર્સિંગ હાઉસ બિલ્ડિંગ સિલેક્ટ કર્યું ને એટલે પેરેન્ટ્સને એક મોટો પ્રશ્ન એ હોય છે કે ભાઈ જોબ મળશે કે નહીં, કઈ રીતનું. પણ આમાં તો તમને ડાયરેક્ટ સેલેરી સ્ટાર્ટ થઈ જાય છે. હવે ફોર એક્ઝામ્પલ તમને આ હાઉસ બિલ્ડિંગ નો પ્રોગ્રામ હોય છે ને એ 2.5 થી 3 વર્ષનો હોય છે. એટલે તમે અહીંયા આવ્યા તો તમને સપોઝ કે પહેલા વર્ષે છે ને તમને 900 યુરો આપે છે હર મંથલી, 900 યુરો. પર મંથ? હા, પછી બરાબર. હા પર મંથ. એટલે યરલી 900 આપ્યા. પછી સેકન્ડ યરમાં તમે ગયા તો સેકન્ડ યરમાં પછી તમારે 1000 થઈ જાય છે. 1000 યુરો આપવા મળે છે એમ મંથલી. પછી થર્ડ યરમાં ગયા એટલે તમારા સમથિંગ કોઈ જગ્યાએ 1200 થઈ જાય છે, કોઈ જગ્યાએ 1100 થઈ જાય છે, 1100 યુરો મંથલી. બરાબર. એટલે પેરેન્ટ્સ નું મેઇન ટેન્શન હોય છે ને એ તો જ્યારે સ્ટુડન્ટ અહીંયા આવે છે ને ત્યારે જ દૂર થઈ જાય છે. પણ હવે મેઇન વાત કરીએ કે આપણે ભાઈ કે આ મારો ટ્રેનિંગ પ્રોગ્રામ પૂરો થઈ ગયો પછી આપણને 18 મંથ જોબ સર્ચના આપે છે અચ્છા, તો મતલબ ઘણો સમય. જર્મનની ગવર્મેન્ટ. હા બરાબર. તો છે ને 18 મંથ તમને આપે છે ને એમાં તમે જોબ ગોતી શકો. પણ તમે જો અહીંયા આવીને હાઉસ બિલ્ડિંગ કર્યું છે ને તો તમારે એક જ નર્સિંગનું એક જ હોસ્પિટલમાં 3 વર્ષ કરવાના હોય છે, બરોબર? બરાબર. એટલે બરાબર. તમારી સ્કિલ લોકોને ખબર પડે છે કે તમે એક વ્યક્તિ જોડે 3 વર્ષ કામ કર્યું છે તો તમારી સ્કિલ એ લોકોને ખબર હોય કે તમારી પાસે કેટલી સ્કિલ છે ને તમને કેટલું નોલેજ છે. યસ, યસ. તો હવે એ લોકોને હું ફોર એક્ઝામ્પલ એક હોસ્પિટલની વાત કરું તો તમે એમાં 3 વર્ષ કામ કર્યું છે તો એ લોકોને ખબર છે કે તમારી પાસે કેટલી સ્કિલ છે અને એ લોકોને માણસની જરૂર છે તો ડાયરેક્ટ તમને એમાં બી લઈ શકે છે, બરાબર. પરમેનન્ટ કરી શકે છે મતલબ. અને બરાબર. અથવા તો તમારે એમ થાય છે કે 3 વર્ષ પતી ગયા છે અને મારે કોઈ સારી એવી હોસ્પિટલમાં કામ કરવું છે, કોઈ સારા એવા કેરિંગમાં કામ કરવું છે, મતલબ ઓલ્ડ પીપલ હોય એમાં ફ્લેગે વોનુંગમાં, તો એમાં કેવું છે કે તમને 18 મંથ આપે છે કે તમે બરાબર. જોબ ગોતી શકો. પણ મારું એવું માનવું છે કે જો તમે અહીંયા હાઉસ બિલ્ડિંગ કર્યું છે તો તમારે ટોટલી જર્મનમાં હોય છે, કોઈ ઇંગ્લિશ ટોટ નથી હોતું. એટલે તમને બેસ્ટ પ્રાયોરિટી મળે છે. કેમ કે હું જે એઝ અ મેનેજમેન્ટમાં કામ કરું છું મારે ત્યાં હવે કેવું કે યરલી 80 થી 90 સ્ટુડન્ટ આવતા હોય છે. બરાબર. તો એ લોકોને પ્રાયોરિટી મળે છે કે મારી કંપનીને જરૂર હોય છે તો પહેલા એ લોકોને પ્રાયોરિટી મળે છે પછી બીજા લોકોને લે છે એમ. હા, એટલે મતલબ એવું થયું કે વન ગો માં ઘણા બધા સોલ્યુશન છે કે સૌથી પહેલું તમે કીધું એ પ્રમાણે કે પાર્ટ ટાઈમ જોબ નો કોઈ ટેન્શન નથી, એટલી તમને એટલું મંથલી મળી રહી છે કે તમે તમારું એટલી સર્વાઈવલ કરી શકો. યુકે માં પણ ઘણા બધા લોકો જોડે અને પેરેન્ટ્સ જોડે મારે વાતચીત થાય એટલે હું એ જ સલાહ આપું કે તમારું જો બેઝિક સર્વાઈવલ થઈ જતું હોય તો તમે જ્યારે તમારું સ્ટડી ચાલુ હોય ત્યારે તમે એક્સ્ટ્રા અર્નિંગ ઉપર ફોકસ ના કરો, તમે હા ટોટલી કે તમારા ફોકસ સ્ટડી તમારું ઉપર. સ્ટડી પર કરો પહેલા યસ, એમ. યસ.
સ્ટડી, તમારી સ્કિલ, તમે બીજા સ્ટુડન્ટ કરતા કેમ એક્સ્ટ્રા કઈક બીજી વસ્તુ શીખી શકો છો, તમે કેમ જર્મનમાં એડવાન્સ થઈ શકો છો, આ બધી વસ્તુ બહુ જરૂરી છે, હા કારણ કે હા તો તમે ઝડપથી જોબ લેન્ડ કરી શકો. મારો બેન પ્રશ્ન એ છે કે ધારો કે તમે કીધું એ પ્રમાણે કે સ્ટડી પૂરું કર્યા પછી 18 મહિનાનો જે સમયગાળો મળે છે એમાં હમ જોબ સર્ચ કરવાનું હોય, તો ધારો કે 6 મહિના થયા અને કોઈ કેન્ડિડેટને જોબ મળી ગઈ, હમ તો એનું મતલબ કઈ પરમિટમાં, કયા વર્ક વિઝામાં એનું કઈ ટ્રાન્સફર થાય? કારણ કે અમારે અહીંયા એવું છે કે ગ્રેજ્યુએટ વિઝામાં હોય, પોસ્ટ સ્ટડી વર્ક વિઝામાં, તો એ લોકો સ્કિલ વર્કર વિઝામાં ટ્રાન્સફર થાય અને પછી અત્યારના સમય પ્રમાણે 5 વર્ષ રહ્યા પછી આઈએલઆર માટે અપ્લાય કરતો હોય ને પછી પીઆર માટે હમ અપ્લાય કરતો હોય, તો ત્યાં તમારે મતલબ આપણે જે વાત કરીએ છીએ એમાં કઈ રીતની સિસ્ટમ છે, મને ટૂંકમાં જણાવો ખાલી. હવે ફોર એક્ઝામ્પલ કે મને 18 મંથ મળ્યા છે ને મારા 6 મંથ પતી ગયા છે ને હવે મને જોબ મળી ગઈ, તો મારી ડાયરેક્ટ વર્ક પરમિટ છે ને મારા વિઝા છે ને 4 વર્ષમાં કન્વર્ટ થઈ જશે. એટલે મને 4 વર્ષના વિઝા મળી જશે, કેમ કે મારી પાસે જોબનો ઓફર લેટર છે. એટલા માટે તમે ડાયરેક્ટ છે ને મતલબ કેવું પીઆર માટે અપ્લાય કરી શકો છો. અને પીઆર નોર્મલી અહીંયા જર્મનીમાં 1 કે 2 મહિનામાં તમારા આવી જતા હોય છે, વધીને 2 મહિના થઈ છે એમ પીઆર આવતા. એટલે તમને કેવું કે 4 વર્ષના તમને વિઝા મળી જાય છે અને પ્લસ તમને અહીંયા સ્ટાર્ટિંગ સેલેરી 3000 થી 3500 મળે છે. અને એમાં કેવું કે 33 મંથ તમે જોબ કરો છો એટલે તમે પીઆર માટે એલિજિબલ થઈ જાવ છો. ઓકે, એટલે પછી આગળનું સ્ટેપ મતલબ આગળ રેસિડેન્ટ આપણે સેટલમેન્ટ કરવું હોય તો શક્ય છે મતલબ આ રૂટ. હા હા. ના ના, અને બરાબર અહીંયા કેવું છે નોર્મલી અત્યારે એવું ચાલે છે કે તમે 5 વર્ષ જર્મનીમાં રહ્યા છો એટલે તમે ડાયરેક્ટ પાસપોર્ટ માટે બી અપ્લાય કરી શકો છો. એવું નથી કે તમારી પાસે પીઆર હોવા બી જરૂરી છે, કેમ કે 3 વર્ષ તમે હાઉસ બિલ્ડિંગ કર્યું અને પછી તમે 33 મંથ આપતા પીઆર માટે એલિજિબલ થતા હોય છે. પણ અત્યારે રૂલ્સ એવા છે કે 5 વર્ષ પછી તમે ડાયરેક્ટ પાસપોર્ટ માટે બી અપ્લાય કરી શકો છો. બરાબર બરાબર. ના ના, સરસ માહિતી આપી છે. ઘણા બધા લોકોને આ પ્રશ્ન હતો ને જ્યારે મેં ઘણા ટાઈમ પહેલા આ વિડીયો બનાવેલો, તો ઘણા બધા લોકોએ મને કીધું કે અમારે હાઉસ બિલ્ડિંગ વિશે જાણવું છે. તો મને થયું કે જર્મનીમાં એવું કોઈ વ્યક્તિ પકડે જે ચહેરાને લોકો બધા ઓળખે છે, કારણ કે જ્યારે કોઈ વ્યક્તિ ત્યાં રહે છે અને એ માહિતી આપે છે તો એ માહિતી ઘણી ઓથેન્ટિક છે. કારણ કે ઘણી બધી વાર બાળકોની અને માતા પિતાની એ કમ્પ્લેન હોય છે કે અમને ચોક્કસ માહિતી નથી મળતી. તો આપણે ખાસ કરીને જે ડોક્યુમેન્ટ્સ કયા કયા છે, ક્યાં અપ્લાય કરવાનું, આ તમામ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર વાત કરીશું અને એમાં તમામ એ રિસોર્સિસ આપણે પ્રોવાઈડ કરીશું. એટલે કોઈ પણ વ્યક્તિને જો ઘરે બેઠા બેઠા જો આ અપ્લાય કરવું છે તો એને 1 પણ રૂપિયો એક્સ્ટ્રા આપ્યા વગર આ તમામ વસ્તુ એ ઘરે બેઠા જાતે કરી શકે. એટલે અમારી બંને ભાઈ બહેનની ચેનલને તમે ફોલો કરી દો. ખાસ 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 બેને આટલી સરસ માહિતી આપી છે, બેનની ચેનલને ફોલો કરી દો. અને તમને કોઈ પણ પ્રશ્ન હોય તો મને અથવા બેનને તરત ડીએમ કરી દો. થોડો ટાઈમ લાગશે કારણ કે બંને ભાઈ બહેન વર્કિંગ છીએ, તો રિપ્લાય આપતા થોડી વાર લાગશે. પણ તમને જે પણ ક્વેરી હોય તમે ડાયરેક્ટ વિડીયોમાં કોમેન્ટમાં લખી શકો છો. પણ ચેનલને ખાસ સપોર્ટ કરી દો તો વધારે સારી ડિટેલમાં અમે આગળના આવતા વિડીયોમાં માહિતી તમારા સુધી પહોંચાડી શકીએ. અને બેન, તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ ફોર થેન્ક યુ સો મચ. ગિવિંગ યોર વેલ્યુએબલ ટાઈમ. અને ફરીથી આપણે થોડા સમયમાં એક નવો વિડીયો લોકોને આપીશું કે જેમાં તમામ ઓથેન્ટિક માહિતી કે કઈ વેબસાઇટમાં જવાનું, ક્યાં અપ્લાય કરવાનું, A to Z ટોટલી ડિટેલ આપીશું. હા, બધું આપણે ડિટેલમાં માહિતી સ્ક્રીન શેર કરીને આપી છે. તો કેમ કે ઘણી વાર હર્ષભાઈ મારામાં બી પેરેન્ટ્સના સ્ટુડન્ટ કરતા બી પેરેન્ટ્સના વધારે ક્વેશ્ચન હોય છે કે ભાઈ સમજાતું નથી કે કઈ રીતે આગળ કરવું એમ. આપણે લિંક બી આપી દઈએ છીએ તો ઘણા લોકો, બધા લોકો લિંક કઈ રીતે ઓપન કરવી, પછી એમાં કઈ રીતે બધું વર્ક કરવું એ ઘણા લોકોને ખબર નથી હોતી. એ જ પ્રયત્ન કરીશું આવતા વિડીયોમાં. તો એકવાર ચોક્કસથી આખો આ વિડીયો જોઈ લો અને તમારા કોન્ટેક્ટમાં એવું કોઈ પણ બાળક હોય જે નર્સિંગ કરી રહ્યું છે, ગુજરાતનું કોઈ પણ નર્સિંગ કરી રહેલું કે નર્સિંગ કમ્પ્લીટ કરી દીધેલું બાળક બાકી ના રહેવું જોઈએ આ વિડીયોમાં. તમારા માટે આ કામનું નથી તો તમે તમારા સ્ટેટસમાં, તમારા કમ્યુનિટીમાં, ફેમિલી ગ્રુપમાં, મામા માસી, ફોઈ, કાકા કાકી જે પણ એ બધાને શેર કરી દો. અને અમારો ભાઈ બહેનનો ફરી 7 દિવસમાં નવો વિડીયો આવશે જેમાં ડોક્યુમેન્ટ્સ અને ઓથેન્ટિક બધી વેબસાઇટ પરથી ઇન્ફોર્મેશન હાઉસ બિલ્ડિંગની શેર કરવાની છે. કારણ કે જ્યાં વર્કની ગેરંટી છે, જ્યાં તમને આગળ સિક્યોર કરિયરની ગેરંટી છે, ત્યાં ચોક્કસથી આપણે ફરી મહેનત કરીશું. થેન્ક યુ અગેન બેન ફોર ગિવિંગ યોર વેલ્યુએબલ ટાઈમ. વેલકમ એન્ડ થેન્ક યુ સો મચ હર્ષભાઈ. થેન્ક યુ.